નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં કપાસના ભાવને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે આ વર્ષે કપાસના ભાવ ખેડૂતોને જેવા જોવે છે તેવા મળતા નથી, સાથે ખેડૂતોને ખર્ચ કાઢવો મુશ્કેલ બને છે। આથી હવે આગામી સમયમાં ભાવ વધારો થશે કે નહીં અને હવે ભાવ કેવા રહેશે તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આ વર્ષે અતિવૃષ્ટિ અને વારંવાર માવઠાઓથી કપાસના વાવેતર કરેલા પાકના ઉત્પાદન મેળવવામાં ખેડૂતો સફળ રહ્યા નથી। મોંઘા બિયારણ, જંતુનાશક, રાસાયણિક ખાતરો સહિતના ભારે ખર્ચાઓ કરી ખેડૂતોએ કપાસના વાવેતર કરેલા હતા। સૌરાષ્ટ્રમાં કપાસનો પાકનું ઉત્પાદન મોટા પાયે વાવેતર થાય છે। કપાસનો મબલક પાક થવાની આશાએ ખેડૂતો રાખી રહ્યા હતા। કપાસનો પાક તૈયાર થઈને ઓક્ટોબરથી આવવા લાગ્યો છે, જ્યારે ઓક્ટોબરમાં કપાસના જે ભાવ મળતા હતા તે ભાવ દિવસે ને દિવસે ઘટતા ગયા છે। આજના સમયમાં કપાસનો એવરેજ ભાવ 1100 રૂપિયાથી લઈને 1300 રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યા છે, જેનાથી ખેડૂતો ટેકાના ભાવથી લઈને ₹150થી માંડીને 300 રૂપિયા મણ દીઠ ઓછા મળી રહ્યા છે। હાલમાં ખેડૂતો કપાસમાં મોટી નુકસાની કરી રહ્યા છે। તેવા સમયે દેશમાં કપાસનું પુષ્કળ ઉત્પાદન હોવા છતાં બે રોકટોક વિદેશી કપાસની આયાત થઈ રહી છે। ખેડૂતોના હિતમાં કપાસની આયાત રોકવાના પગલાઓ લેવા જોઈએ અને ખુલ્લા બજારમાંથી ટેકાના ભાવ 1 મણ દીઠ ₹710ના ભાવથી સરકારે ખરીદી કરવી જોઈએ અને ઉપરાંત મણ દીઠ ખરીદી ઉપર ₹150 બોનસ આપવું જોઈએ, એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। તેવા સમયે ગુજરાત રાજ્ય સરકારના કૃષિ મંત્રીએ કેન્દ્ર સમક્ષ ટેકાના ભાવ ₹2000 મણ દીઠ કરવા માંગ કરી છે। આ બાબત ખેડૂતોને સપના દેખાડવાનો પ્રયત્ન કરી રહી છે। રાજ્યના ખેડૂતો પાસે કપાસનો જથ્થો હજુ પડેલો છે, તે આજની બજારમાં ઓછા ભાવ મળતા હોવાથી ખેડૂતો માલ વેચવા તૈયાર થતા નથી। સરકાર ટેકાના ભાવ એ કપાસની ખરીદી કરશે તેની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે। આ વાસ્તવિકતા અંગે સરકારે તાત્કાલિક પગલાં લઈને ટેકાના ભાવે કપાસ ખરીદી કરવા આગળ આવવું જોઈએ, નહીં તો સરકાર ખેડૂતો આક્રોશ વહોરવા તૈયાર રહેવું પડશે। ત્યારબાદના આજના કપાસના ભાવની વાત કરીએ તો રાજકોટ 1150થી 1468, અમરેલી 1050થી 1451, સાવરકુંડલા 1100થી 1443, જસદણ 1050થી 1420, બોટાદ 1156થી 1490, મહુવા 930થી 1226, ગોંડલ 1021થી 1431, જામજોધપુર 1041થી 1475, ભાવનગર 1070થી 1415, બાબરા 1150થી 1460, જેતપુર 927થી 1461, વાંકાનેર 1050થી 1445, મોરબી 1151થી 1485, રાજુલા 915થી 1416, હળવદ 1251થી 1460, વિસાવદર 1128થી 1436, તળાજા 1000થી 1413, બગસરા 1000થી 1468, જુનાગઢ 900થી 1205, ઉપલેટા 1100થી 1430, માણાવદર 1100થી 1520, ધોરાજી 1056થી 1411, વિછિયા 1140થી 1420, ભેસાણ 1000થી 1444, ધારી 1001થી 1426। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।